નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરું તો નારી શક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લામાં યોજનાર કાર્યક્રમો અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો નારી શક્તિ વંદના કાર્યક્રમના ગીર સોમનાથ જિલ્લામાં યોજનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ઇણાજ ખાતે બેઠક યોજાઈ હતી। નારી શક્તિ વંદના કાર્યક્રમના આયોજન અંગેની બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે અંગેની ચર્ચા વિચારણા કરી કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહી જાય તેની સમીક્ષા કરવામાં આવી હતી। મીટિંગમાં ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ, તેમતાલા, કોડીનાર, વેળાવર એમ 4 સ્થળોએ યોજનાર કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા। જિલ્લામાં કુલ 4 સ્થળે યોજનાર કાર્યક્રમની સ્થળ પસંદગી, વીજ પુરવઠો, પાણીની વ્યવસ્થા, હોર્ડિંગ તેમજ બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓની વ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓ અંગે ઓપ આપ્યો હતો। વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પાટણ ખાતે યોજાશે, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથમાં KCC ગ્રાઉન્ડ ખાતે, સૂત્રાપાડામાં માર્કેટયાર્ડ તેમજ પ્રાસલી ખાતે, કોડીનારમાં નગરપાલિકા સ્ટેડિયમ ખાતે, ઉનામાં ત્રિણોકબાગ, રાવણાવાડી ખાતે સમગ્ર રાજ્ય સાથે સવારે 10:30 કલાકથી કાર્યક્રમ યોજાશે। JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।